हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એને જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે 50 જેટલા લઈને આવીએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। નવા સિલેબસ મુજબ આપણી ચેનલ ઉપર તમને દરરોજ આવા જીકેના વિડિયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી હિંમતનગર રાખ્યું? અગાઉ જે છે એ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ જે છે કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડીને જે છે એ હિંમતનગર રાખ્યું હતું? તો એ રાજા કયા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજા પ્રતાપસિંહજી આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અગાઉ જે છે અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ જે છે એ રાજા પ્રતાપસિંહજી જે છે એમણે પોતાના વારસદારના નામ સાથે જોડીને જે છે એ હિંમતનગર રાખેલું હતું। ખાસ યાદ રાખીશું। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? ગુજરાતનું ચાંપાનેર જે છે એ કયા મહાન સંગીતકારના નામ સાથે જે છે એ જોડાયેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બેજુ બાવરા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ગુજરાતનું ચાંપાનેર જે છે કયા? તો બેજુ બાવરા જે છે એ મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે। મિત્રો ચાંપા વાણિયાના નામ પરથી જે છે એ વનરાજ ચાવડાએ વસાવ્યું હતું ચાંપાનેર, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો। ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? ગુજરાતની રાજધાની જે છે એ પાટણથી અમદાવાદ જે છે એ કોના દ્વારા ખસેડવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અહમદ શાહ જે છે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ જે છે કોના દ્વારા? તો અહમદ શાહ એમના દ્વારા ખસેડવામાં આવી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો? સિદ્ધપુર ખાતે આવેલું રુદ્ર મહાલય જે છે એનો નાશ જે છે સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અલાઉદ્દીન ખિલજી આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા? તો અલાઉદ્દીન ખિલજી જે છે એમના દ્વારા કરવામાં આવેલો હતો। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો। કયા સુલતાન ઇતિહાસમાં તરંગી સુલતાનના નામે જાણીતો છે? કયો સુલતાન જે છે ઇતિહાસમાં તરંગી સુલતાનના નામે જાણીતો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મોહમ્મદ તુગલક આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। કયો સુલતાન? તો મોહમ્મદ તુગલક જે છે એ ઇતિહાસમાં તરંગી સુલતાનના નામથી જાણીતો છે। ખાસ યાદ રાખીશું। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। બનિહાલ ઘાટ સુરંગનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? બનિહાલ ઘાટ સુરંગનું ઉદ્ઘાટન જે છે ક્યારે કરવામાં આવ્યું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1956 આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બનિહાલ ઘાટ સુરંગનું ઉદ્ઘાટન કઈ સાલમાં? તો 1956માં કરવામાં આવેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। માળવા ગુજરાતની કઈ બાજુએ આવેલું છે? માળવા જે છે એ ગુજરાતની કઈ બાજુએ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? માળવા મિત્રો શું આવશે? પૂર્વ બાજુએ આવેલું છે। માળવા જે છે ગુજરાતની કઈ બાજુ? તો પૂર્વ બાજુએ આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? શીખ ધર્મની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો ગુરુ નાનક આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શીખ ધર્મની સ્થાપના કોણે? તો ગુરુ નાનક જે છે એમના દ્વારા કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો। કઈ સાલમાં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી? કઈ સાલમાં જે છે ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી? તો મિત્રો પહેલા જે છે ભારતની રાજધાની જે છે એ કઈ હતી? તો કલકત્તા હતી। ત્યારબાદ દિલ્હી જે છે એ કઈ સાલમાં ખસેડવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1911માં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રાજધાની ભારતની જે છે કલકત્તાથી દિલ્હી ક્યારે? તો 1911ની સાલમાં ખસેડવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। માન સરોવરના તીર્થયાત્રી કયા ઘાટથી જાય છે? માન સરોવરના તીર્થયાત્રી જે છે એ કયા ઘાટથી જાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? મંગસા ઘાટ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માન સરોવરના તીર્થયાત્રી જે છે એ કયા ઘાટથી? તો શું આવશે? મંગસા ઘાટ એ ઘાટથી જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 11મો। ભારત સરકારે કયા વર્ષ દરમિયાન સમરસ ગ્રામ પંચાયત યોજના અમલ કરી હતી? ભારત સરકારે કયા વર્ષ દરમિયાન જે છે સમરસ ગ્રામ પંચાયત યોજના જે છે એ અમલમાં કરી હતી?
તો કયા આવશે રાઈટ આન્સર અહીંયા ઓક્ટોબર 2001માં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારત સરકારે જે છે ઓક્ટોબર 2001 દરમિયાન સમરસ ગ્રામ પંચાયત યોજના અમલમાં કરી હતી। મુખ્યમંત્રી 2001માં કેશુભાઈ પટેલ પછી નરેન્દ્રભાઈ મોદી બને ને ત્યારે એમણે જે છે ભારત સરકારને ભલામણ કરી અને પછી ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો। ખાસ યાદ રાખીશું ઓક્ટોબર 2001માં કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો ધ્રોલ ગામ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ભૂચર મોરીની લડાઈ જે છે કયા ગામ પાસે? તો ધ્રોલ ગામ પાસે થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 13મો, જૂનાગઢની રચાયેલી આરજી હુકુમતના વડા કોણ હતા? જૂનાગઢની રચાયેલી આરજી હુકુમત એના વડા જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા શામળદાસ ગાંધી આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આરજી હુકુમતના વડા જે છે એ કોણ? તો શામળદાસ ગાંધી હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? ગુજરાતમાં પહેલી કાપડ મિલ એ ક્યારે શરૂ થઈ હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા 1860માં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે? તો 1860માં જે છે એ શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાનનું નામ શું હતું? જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાન એ જે છે એમનું નામ શું હતું? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા શાહ નવાજ ભુટ્ટો આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાન એ કોણ? તો શાહ નવાજ ભુટ્ટો જે છે એ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, સૌથી વધારે જમીન સીમા પાકિસ્તાન સાથે ધરાવતું રાજ્ય કયું છે? સૌથી વધારે જમીન સીમા પાકિસ્તાન સાથે ધરાવતું રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? તો રાજસ્થાન આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સૌથી વધારે જમીન સીમા પાકિસ્તાન સાથે ધરાવતું રાજ્ય કયું? તો રાજસ્થાન રાજ્ય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું એકમાત્ર રાજ્ય અફઘાનિસ્તાન સાથે સીમા ધરાવે છે? કયું એકમાત્ર રાજ્ય અફઘાનિસ્તાન સાથે જે છે એ જમીન સીમા ધરાવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા જમ્મુ કાશ્મીર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જમ્મુ કાશ્મીર જે છે એ રાજ્ય અફઘાનિસ્તાન જે છે એની સાથે સીમા ધરાવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સતી પ્રથાના અવશેષો કયા અભિલેખથી પ્રાપ્ત થયા છે? સતી પ્રથાના અવશેષો જે છે કયા અભિલેખથી પ્રાપ્ત થયા છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા એરણ અભિલેખ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સતી પ્રથાના અવશેષો જે છે એ કયા અભિલેખથી? તો એરણ અભિલેખથી જે છે એ પ્રાપ્ત થયેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, દયાનંદ સરસ્વતીએ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? દયાનંદ સરસ્વતીએ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના જે છે એ ક્યાં કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા લાહોર ખાતે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। દયાનંદ સરસ્વતીએ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં? તો લાહોર ખાતે કરેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપની સાથે સંકળાયેલી હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ જે છે કઈ કંપની સાથે સંકળાયેલી હોય? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા માઇક્રોસોફ્ટ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપની? તો માઇક્રોસોફ્ટ કંપની સાથે જોડાયેલી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જહાંગીરના દરબારમાં કયો વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો? જહાંગીરના દરબારમાં જે છે એ કયો વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા મનસૂર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। જહાંગીરના દરબારમાં જે છે એ કોણ? તો મનસૂર નામનો વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતો। મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા જે છે અકબરના સમયમાં પૂછાય તો જસવંત અને બસાવન આવશે। જસવંત અને બસાવન જે છે આ બંને એ અકબરના સમયમાં હતા અને મિત્રો જહાંગીરે જે છે ચિત્રકળાની પણ સ્થાપના કરી હતી, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? મુગલ સલ્તનતના જે છે કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવેલો હતો? તો કયા રાજા આવશે? ઔરંગઝેબ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે મુગલ સલ્તનતના જે છે ઔરંગઝેબ રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી એ ક્યાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર ગાંધીનગર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલી છે। 2009માં તેની સ્થાપના થઈ હતી। ખાસ યાદ રાખજો 2009માં જે છે એની સ્થાપના થઈ હતી ચિલ્ડ્રન યુનિવર્સિટીની। અને મિત્રો યુનિવર્સલ ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે 20 નવેમ્બર યુનિવર્સલ ચિલ્ડ્રન ડે મનાવવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે? 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ જે છે એ કયા નામથી ઓળખાય? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા હીરક મહોત્સવ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કયા નામે? તો
હીરક મહોત્સવના નામથી જે છે એને ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે? વણાકબોરી બંધ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો કયો બંધ કયા જિલ્લામાં આવેલો છે, કઈ નદી જે છે એ ક્યાં આવેલી છે? આ જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ બધું આપણને જે છે ખ્યાલ હોવો જ જોઈએ। તો આ વણાકબોરી બંધ જે છે ક્યાં આવશે? મહીસાગરમાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વણાકબોરી બંધ જે છે ક્યાં? તો મહીસાગરમાં જે છે એ આવેલો છે, મહી નદી ઉપર। અને મિત્રો પહેલા ખેડા જિલ્લામાં આવતું હતું, પરંતુ પછી જે છે મહીસાગર જિલ્લામાં હાલમાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સંઘચાલક છે? શ્રી મોહનજી જે છે ભાગવત કયા સંઘના સંઘચાલક છે? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? ગુજરાતમાં જે છે ટેલિવિઝનનો પ્રારંભ એ કયા? તો આપણે સૌ જાણીએ છીએ કે શું આવશે? પીજ કેન્દ્રથી જે છે એ થયેલો હતો। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી જે છે એ મિત્રો ખાસ યાદ રાખીશું કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ જે છે એ થયેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો માઇક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો। માઇક્રોસોફ્ટના સ્થાપક જે છે એનું નામ જે છે એ જણાવો। તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બિલ ગેટ્સ આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। માઇક્રોસોફ્ટના સ્થાપક જે છે એ કોણ? તો બિલ ગેટ્સ જે છે એ માઇક્રોસોફ્ટના સ્થાપક જ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? કયા વર્ષ પછી જે છે એ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? તો કયા વર્ષ પછી? 1956 પછી જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવેલું હતું। ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? જૂનાગઢમાં જે છે સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? બાબી વંશ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જૂનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું? તો બાબી વંશ જે છે એ વંશનું શાસન હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો? મહાગુજરાત આંદોલનનો પ્રારંભ જે છે એ કયા વર્ષથી થયો? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? 1956 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મહાગુજરાત આંદોલનનો પ્રારંભ જે છે એ કયા વર્ષથી? તો 1956ના વર્ષથી થયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? ગુજરાતમાં જે છે મિત્રો પહેલી કાપડ મિલ એ ક્યારે શરૂ થઈ હતી? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? ગુજરાતમાં મિત્રો પહેલી કાપડ મિલ જે છે 1860માં થઈ હતી શરૂ। ખાસ યાદ રાખીશું। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? ડાંગરની ખેતી દ્વારા જે છે કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો કેટલા ટન આવશે રાઈટ આન્સર અહીંયા? 15 કરોડ ટન જે છે ડાંગરની ખેતી દ્વારા મિથેન વાયુનું જે છે એ ઉત્સર્જન થાય છે। મિત્રો અહીંયા વાત કરીએ મિથેનનું અણુસૂત્ર તો CH4 એ મિથેનનું અણુસૂત્ર છે। અને મિત્રો પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દરમિયાન 14 કરોડ ટન જે છે ઉત્પાદન થાય છે। ડાંગરની ખેતી પૂછાય તો એમાં 15 કરોડ ટન આવશે। સેન્દ્રીય કચરો સડવાથી 7 કરોડ ટન। આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 34મો, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સ્થાન પામેલું છે? એટલે કે નીચેનામાંથી કયું સ્થળ જે છે એ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું છે? તો કયું સ્થળ આવશે અહીંયા રાઈટ આન્સર? ચાંપાનેર પાવાગઢ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ગુજરાતનું જે છે ચાંપાનેર પાવાગઢ આ સ્થળ જે છે વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 35મો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના જે છે પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી જે છે એ કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ જે છે એ કોણ? તો વિજયાલક્ષ્મી પંડિત જે છે એ હતા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાતના કયા જિલ્લાની હદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? ગુજરાતના કયા જિલ્લાની હદ જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? તો દાહોદ આવશે। દાહોદની જે છે એ હદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ વડુ મથક જે છે કોર્પોરેશનનું વડુ મથક એ ક્યાં આવેલું છે? તો શું આવશે? આણંદ ખાતે આવેલું છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક જે છે એ ક્યાં? તો આણંદ ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એ ક્યાં આવેલ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ જે છે
એ મિત્રો ક્યાં આવશે? આણંદ ખાતે આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લામાં ભાગ છે? ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ જે છે કયા જિલ્લાનો ભાગ છે? તો કયા જિલ્લાનો આવશે? રાઈટ આન્સર અહીંયા ભરૂચ જિલ્લાનો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર એવો કાનમ પ્રદેશ એ કયા? તો ભરૂચ જિલ્લાનો એ ભાગ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? સાહિત્ય દિવાકાર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે નીચેનામાંથી કયા સાહિત્યકારને જે છે એ ઓળખવામાં આવે છે? તો નરસિંહ રાવ દિવેટિયા. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે આ પંક્તિ જે છે કયા કવિની છે? તો કવિ કલાપી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અમરેલીના લાઠીના જે છે રાજવી કવિ, એમનું પૂરું નામ થશે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એવા કલાપી જે છે એમની આ પંક્તિ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 42મો. નીચેનામાંથી કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે? નીચેનામાંથી કયો વિકલ્પ જે છે એ ઉમાશંકર જોશીની કૃતિ છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વિશ્વ શાંતિ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો ઉમાશંકર જોશીની કૃતિ કઈ? તો વિશ્વ શાંતિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી હતી? વર્સેલ્સની સંધિ પ્રમાણે જે છે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા? રાઇન નદી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા જે છે વર્સેલ્સની સંધિ જે છે જૂન 1919માં થઈ હતી. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જૂન 1919માં થઈ હતી વર્સેલ્સની સંધિ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી હતી? ગોકુળ ગામ યોજના જે છે એ કોણે શરૂ કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કેશુભાઈ પટેલ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગોકુળ ગામ યોજના જે છે કોણે? તો કેશુભાઈ પટેલ જે છે મુખ્યમંત્રી એમણે શરૂ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજસ્થળ કયા વિસ્તારમાં આવેલું છે? ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજસ્થળ જે છે કયા વિસ્તારમાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વ્યારા જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનું જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે? જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો એ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનું ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? ગીરના જંગલને જે છે કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 1965ના વર્ષથી જે છે એને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિજાપુર તાલુકો. મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આ બધું આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તો વિજાપુર તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિજાપુર તાલુકો કયા જિલ્લામાં? તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય? તો ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે કર્કવૃત એ ગુજરાતના કયા ભાગમાંથી? તો ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નરસિંહ મહેતા અને મીરા માટે ખરા ઇલ્મી અને ખરા સુરા વિશેષણો કોણે આપ્યા છે? આ બંને વિશેષણો કોને આપ્યા? તો કલાપીએ આપેલા છે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો લાસ્ટ 51મો જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? મિત્રો એક આનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો આ તો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.